નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ભાષાંતરની આખી જે પ્રક્રિયા હતી એના વિશે બધી સમજ લીધી. હવે આપણે આગળ જઈએ છીએ કે ભાષાંતર દરમિયાન ન્યુક્લિયોટાઇડ્સમાંથી જે પોલિપેપ્ટાઇડ્સ બનવાની જે પ્રક્રિયા થાય છે એ દરમિયાન mRNA ઉપર જે ગોઠવાયેલા ન્યુક્લિયોટાઇડ્સ હોય છે એ કેવી રીતે જે જનીન સંકેતો તરીકે વર્તે છે એના કેટલાક ગુણધર્મો અહીંયા આપણે સમજવાના થશે. તો જનીન સંકેતો કે જે mRNA ઉપર સ્થિર હોય છે, ખાસ યાદ રાખો કે mRNA જે હોય છે એના ત્રણ જે ન્યુક્લિયોટાઇડ્સ હોય છે એના વડે જનીન સંકેતો બને છે. તો આ જનીન સંકેતોના જે ગુણધર્મો છે એમાં સૌથી પહેલો ગુણધર્મ આપણે સમજવાનો છે કે સંકેતો ત્રિઅંકી હોય છે, એટલે કે ક્રમશઃ ત્રણ ન્યુક્લિયોટાઇડ્સ નો બનેલો એક સંકેત છે. થિયોરેટિકલી જો આપણે જોઈએ તો પહેલા જ આપણે ચર્ચા કરી હતી કે જો સંકેતો એક અક્ષરના બનેલા હોય તો માત્ર 4 એમિનો એસિડ દર્શાવાય, જો સંકેતો બે અક્ષરના બનેલા હોય તો માત્ર 16 એમિનો એસિડ દર્શાવાય, પરંતુ જો સંકેતો 3 અક્ષરના બનેલા હોય તો 4 × 4 × 4 એટલે કે કુલ 64 સંકેતો બની શકે કે જે મોર ધેન ઇનફ છે. પણ આ તો થિયોરેટિકલ વાત હતી, એક આપણી પ્રસ્તાવના હતી કે જે જ્યોર્જ ગેમો નામના વૈજ્ઞાનિકે રજૂ કરી હતી. હવે આપણે એને સમજવા માટેનું ભૌતિક પ્રૂફ જે આપણે સમજવાનું છે, તો એને સમજવા માટે વૈજ્ઞાનિકોએ લેબોરેટરીની અંદર ખાસ યાદ રાખીએ કે જેને આપણે ઇન વિટ્રો એવું નામ આપીએ છીએ. ઇન વિટ્રો એટલે કે લેબોરેટરીમાં ભાષાંતર ની પ્રક્રિયા કરી. તો આ ભાષાંતર જે હતું એને સમજવા માટે એક એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ છીએ. ધારો કે mRNA આ રીતે છે કે જેની પર આવા 1 2 3 4 અને 5 સંકેતો છે. તો એમની સાથે જે tRNA જોડાશે એ tRNA સાથે જોડાયેલા એમિનો એસિડ આ પ્રમાણે હશે. પહેલો એમિનો એસિડ મિથિયોનિન છે, બીજો એમિનો એસિડ લ્યુસીન છે, ત્રીજો પ્રોલિન છે અને ચોથો પાછો અહીંયા લ્યુસીન છે. તો આ બાબત જે છે એને સમજવા માટે આપણે શું કરીએ છીએ, તો વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ એક આવી પોલિપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કર્યું કે જે કૃત્રિમ mRNA દ્વારા આ રીતની પોલિપેપ્ટાઇડ બને છે. હવેના જે પ્રયોગો છે એમાં એમણે વારાફરતી એક ન્યુક્લિયોટાઇડ વધારાના ઉમેરવાનું શરૂ કર્યું. તે ઉમેરાઈને જે ન્યુક્લિયોટાઇડ્સ બને છે એ કેવી રીતે હોય એને સમજવા માટે આપણે આવી શૃંખલા બનાવી. દાખલા તરીકે અહીંયા જે શૃંખલા છે એ આ રીતે છે, A U G. ત્યારબાદ એમણે અહીંયા એક નવો કે જે મૂળ mRNA માં નથી એવો એક ન્યુક્લિયોટાઇડ દાખલા તરીકે A અહીંયા ઉમેર્યો છે. તો ત્યારબાદના બાકીના બધા જે ન્યુક્લિયોટાઇડ્સ છે એ બધા સમાન રાખવામાં આવ્યા, CUU. ત્યારબાદ CCA અને ત્યારબાદ CUC અને છેલ્લે UAA. આવા પ્રકારનું જે mRNA બને છે, અહીંયા છે એનો 5 પ્રાઇમ એન્ડ અને અહીંયા છે આ 3 પ્રાઇમ એન્ડ. તો આ પ્રકારે જ્યારે mRNA બનાવવામાં આવ્યો તો અહીંયા ખાસ ધ્યાન આપો કે માત્ર એક જ એમિનો ન્યુક્લિયોટાઇડ એવો છે કે જે આમાં નથી પણ આમાં ઉમેરાનો છે. પરંતુ એમણે જોયું કે જ્યારે આવું થાય છે ત્યારે આવા સંજોગોની અંદર બધા જ એમિનો એસિડ જે સિક્વન્સ અહીંયા હતો એના કરતા જુદા મળે છે. પ્રથમ MAT મળે છે મેથિયોનિન, પણ પાછળના બધા જ એમિનો એસિડ બદલાઈ જાય છે. આવું કેમ થયું છે એનો જવાબ એ છે કે જ્યારે વચ્ચે એક નવો ન્યુક્લિયોટાઇડ ઉમેરવામાં આવે છે ત્યારે બધા જ જનીન સંકેતો જે પાછળ રહેલા છે એ બધાનો જે ક્રમ છે એ ચેન્જ થશે. એટલે કે પહેલો સંકેત AUG કે જે આમાં હતો એ છે, પરંતુ બીજો સંકેત અહીંયા બની જાય છે ACU. ખાસ આની પર ધ્યાન રાખીએ આપણે કે બીજો સંકેત બને છે ACU. હવે અહીંયા જે બીજો સંકેત હતો એ CUU હતો એટલે અહીંયા લ્યુસીન આવે છે, પરંતુ અહીંયા બદલાય છે. ત્રીજો જે સંકેત છે એ બને છે UCC. તો અહીંયા એ અલગ હતો કે જે CCA હતો એના બદલે UCC થાય છે. ત્યારબાદ આગળ આ રીતે, ત્યારબાદ આગળ આ રીતે અને આ રીતે બધા જ અહીંયા આપણે લખીએ બધા જ એમિનો એસિડ
અલગ મળે છે, જે મૂળ શૃંખલામાં હતા એના કરતા અલગ મળે છે. ઓકે, હજી આ પ્રયોગને આગળ વધારવામાં આવે છે અને બે ન્યુક્લિયોટાઇડ નવા ઉમેરવામાં આવે છે. તો દાખલા તરીકે એ mRNA આ રીતે બને છે. પહેલો છે AUG કે જે મૂળ શૃંખલામાં હતો એ રીતે. બીજા જે સ્થાન છે ત્યાં અહીંયા આપણે ઉમેરીએ કે A અને એની સાથે એક ન્યુક્લિયોટાઇડ નવો G. તો અહીંયા A ઉમેરાનો હવે બે ન્યુક્લિયોટાઇડ ઉમેરવામાં આવે છે, A અને G. બાકીના બધા ન્યુક્લિયોટાઇડ જે હતા એ છે, એટલે કે અહીંયાથી CU CCA CUC અને UAA. તો અહીંયા આપણે જોઈએ ફરી પાછું કે આ 5 પ્રાઇમ એન્ડ છે અને આ છે 3 પ્રાઇમ એન્ડ. આ રીતે છે. તો જ્યારે આ રીતે mRNA બનાવવામાં આવે છે ત્યારે પણ જોવામાં આવે છે કે પાછળના પ્રથમ એમિનો એસિડ પછીના જે એમિનો એસિડ હોય છે એ બદલાય છે. કેમ આવું થાય છે? એનો જવાબ પણ અહીંયા એ જ છે કે પ્રથમ જે ક્રમ છે એ AUG છે, પણ બીજો સંકેત બને છે AGC. મૂળ શૃંખલામાં જે બીજો સંકેત હતો એ હતો CUU. જ્યારે અહીંયા બને છે AGC, ત્યારબાદ UUC, CAC, UCU, AAA આ રીતે આગળ વધે છે. તો અહીંયા આપણને જોવા મળે છે કે આમ થવાને કારણે પણ બધા જ એમિનો એસિડ અલગ મળે છે. બધા એમિનો એસિડ જે મૂળ શૃંખલા હતી એના કરતા અલગ મળે છે. ત્રીજા પ્રયોગની અંદર હવે એક હજુ ન્યુક્લિયોટાઇડ એટલે કે 3 ન્યુક્લિયોટાઇડ ઉમેરવામાં આવે છે અને એ શૃંખલા આ રીતે બને છે. અહીંયા આપણે લખીએ AUG. ત્યારબાદ જે જોવા મળે છે કે નવા સંકેતો તરીકે અહીંયા AGU આ mRNA ઉપર ત્રીજો ઉમેરાય છે. તો હવે આપણે જોશું કે બાકીના બધા જે ન્યુક્લિયોટાઇડ હતા એ એના એ છે કે જે CUU ત્યારબાદ CCA ત્યારબાદ CUC અને છેલ્લે UAA. તો અહીંયા વાત એમ થાય છે કે જ્યારે વધારાના 3 ન્યુક્લિયોટાઇડ ઉમેરવામાં આવ્યા ત્યારે ખાસ યાદ રાખો કે બધા જ એમિનો એસિડ મૂળ શૃંખલા જેવા મળે, માત્ર એક એમિનો એસિડ ઉમેરાય છે. તો આ જે સિસ્ટમ છે એ કેવી રીતે બતાવી શકાય એ જોઈએ આપણે. તો અહીંયા પહેલો ક્રમ છે AUG, AGU, CUU, CCA, CUC અને UAA. તો તમે જોઈ શકો છો કે બાકીના બધા જે સંકેતો છે CUU, તો CUU, ત્યારબાદ CCA, CUC, UA. તો એ જ રીડિંગ ફ્રેમ અહીંયા જે થાય છે એને રીડિંગ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. એ આખે એક જે ટુકડો હોય છે એને આપણે રીડિંગ ફ્રેમ બતાવીએ છીએ. એટલે કે અહીંયા જોવા મળે છે કે જ્યારે 3 ન્યુક્લિયોટાઇડ ઉમેરવામાં આવે છે ત્યારે આખી શૃંખલા ઇમેજ મળે છે, માત્ર વચ્ચે એક એમિનો એસિડ ઉમેરે છે. એટલે કે અહીંયા બધી જ રીડિંગ ફ્રેમ કે જેને આપણે આમ તો ખાસ કરીને ઓપન રીડિંગ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે, ORF, કે જે ORF ઓપન રીડિંગ ફ્રેમ એની એજ જળવાય છે. રીડિંગ ફ્રેમની અંદર કોઈ પણ પ્રકારના ફેરફારો થતા નથી. આ વાત સાબિત કરે છે કે જનીન સંકેતો ત્રિઅંકી હોવા જોઈએ. ત્યારબાદ બીજો ગુણધર્મ જે આપણે સમજીએ છીએ એ છે વિશિષ્ટતા.
સ્પેસિફિસિટી જેને કહેવામાં આવે છે, સ્પેસિફિસિટી. તો આ ગુણધર્મ અને આના પછીનો જે ગુણધર્મ છે એ બંને ગુણધર્મને સમજવા માટે અહીંયા આપણે એક એક્ઝામ્પલ, એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ એક વર્ગ છે કે જેની અંદર 20 વિદ્યાર્થીઓ ભણે છે. જે શિક્ષક છે એ એક કાગળની ઉપર 1 થી 64 નંબર લખેલી કાપલીઓ એ બનાવે છે. 1 થી 64 એટલે કે ટોટલ 64 કાપલીઓ બને છે. શિક્ષક આ જે કાપલીઓ હોય છે એને એક ડબ્બાની અંદર રાખી મૂકે છે અને પછી બધા જ વિદ્યાર્થીઓને વારાફરતી બોલાવીને આ બોક્સમાંથી કેટલીક કાપલીઓ ઉપાડી લેવાનું કહે છે. એટલે 20 વિદ્યાર્થીઓ ક્રમમાં આવીને વારાફરતી કેટલીક કાપલીઓ લઈ લે છે. હવે બધી જ કાપલી પૂરી થાય છે. ત્યારબાદ જે શિક્ષક જે પ્રશ્નો પૂછે છે એની પર આપણે ધ્યાન આપીએ. એમાંથી આપણને આ ગુણધર્મની સમજ મળે છે. તો દાખલા તરીકે અહીંયા જ્યારે શિક્ષક પૂછવામાં આવે છે કે 52 નંબરની કાપલી કોની પાસે છે, ત્યારે માત્ર એક જ વિદ્યાર્થી હાથ ઊંચો કરે છે કે જે વિદ્યાર્થી પાસે 52 એટલે કે 52 નંબરની કાપલી છે. તો બીજી બાજુ જ્યારે શિક્ષક એમ પૂછે છે, કોઈ એક વિદ્યાર્થીને પૂછે છે કે એક વિદ્યાર્થી પાસે કેટલી કાપલીઓ છે, ત્યારે એ 1 2 3 કે 4 એવું કહેશે. કોઈની પાસે એક કાપલી હશે, કોઈની પાસે 2 હશે, કોઈની પાસે 3 કે કોઈની પાસે 4, જેટલી લીધી હશે. એનો અર્થ એમ થાય આ જે પ્રયોગ છે એના આધારે આપણે બે વાક્યો કહેવાના છે કે પહેલું વાક્ય છે કે કોઈ એક નંબર લખેલી કાપલી, કોઈ એક નંબર લખેલી જે ચિઠ્ઠી છે એ એક કરતા વધુ વિદ્યાર્થીઓ પાસે હોતી નથી. એક નંબર લખેલી કાપલી એક કરતા વધુ વિદ્યાર્થીઓ પાસે નથી. અને બીજું જે વાક્ય બોલી શકીએ આપણે કે એક વિદ્યાર્થી પાસે એક કરતા વધુ કાપલીઓ હોઈ શકે છે. તો એ બાબત અહીંયા આપણને બે ગુણધર્મો તરીકે જોવા મળે છે. એક ગુણધર્મ અહીંયા આપણે લખ્યો છે કે જે પ્રથમ નિયમના આધારે છે, એટલે કે એના માટે આપણે લખી શકીએ કે એક જનીન સંકેત માત્ર એક જ એમિનો એસિડ નું નિદર્શન કરે છે. એક જનીન સંકેત માત્ર એક જ એમિનો એસિડ નું નિદર્શન કરે છે. ફોર એક્ઝામ્પલ અહીં આપણે જોઈએ કે CUC આ જે જનીન સંકેત છે એની સાથે જોડાતો tRNA GAG પ્રતિસંકેત ધરાવે છે, તો એની સાથે માત્ર લ્યુસીન જ હશે. તો અહીંયા એ વસ્તુ જોવા મળે છે કે એક જનીન સંકેત હોય તો એ માત્ર એક જ એમિનો એસિડ નું નિદર્શન કરે છે. બીજો ગુણધર્મ જે આપણે જોઈએ છીએ અને પછીનો એ છે અવનતતા, કે જેને આપણે ડીજનરેટ એવું નામ આપે છે. ડીજનરેટ એટલે શું? એમિનો એસિડ નો જે ક્રમ છે એના જનીન સંકેતોના ગુણધર્મનો આ જે ગુણધર્મ છે આપણે આ રીતે કહીશું, જેમ આપણે જે એક્ઝામ્પલ લીધું વિદ્યાર્થી વાળું, તો એમાં એક વિદ્યાર્થી પાસે એક કરતા વધુ એમિનો એસિડ હોઈ શકે છે, ચિઠ્ઠી હોઈ શકે છે. તો અહીંયા આપણે જોવા મળે છે કે એક એમિનો એસિડ માટે એક કરતા વધુ જનીન સંકેતો હોઈ શકે છે. તો આ જે ગુણધર્મ છે એ આપણને અહીંયા જોવા મળે છે. દાખલા તરીકે આપણે જે કાલ્પનિક mRNA બતાવ્યો છે અહીંયા, એમાં તમે જોઈ શકો કે સંકેત છે CUU. તો CUU ની સામે જે એમિનો એસિડ આવે છે એ છે લ્યુસીન. તો અહીંયા પણ તમે જોવો છો કે CUC, અહીંયા છે CUU, અહીંયા છે CUC, તો એની સામે પણ લ્યુસીન છે. એનો અર્થ એમ થાય કે અહીંયા એક એમિનો એસિડ અને આ પણ એમિનો એસિડ બે માટેના સંકેતો અલગ અલગ છે. એટલે કે એટલો એક એમિનો એસિડ
એક કરતા વધુ જનીન સંકેત ધરાવતો હોઈ શકે છે. તો એના માટે આપણે બતાવીએ કે આ જે ગુણધર્મ છે એને આપણે અવનતતાનો ગુણધર્મ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા લખી શકાય કે CUU અને CUC આ બંને જનીન સંકેતો લ્યુસીન નું નિદર્શન કરે છે. લ્યુસીન નું નિદર્શન કરે છે. તો અહીંયા ખાસ જોવાની વાત એ આવે છે કે મોટા ભાગે આવા સંજોગોમાં જે ત્રીજો ન્યુક્લિયોટાઇડ ભાગ ભજવે છે. તમે જુઓ છો કે આવું મોટા ભાગે જોવા મળે છે. અલગ હોઈ શકે છે આના કરતા, પણ મોટા ભાગે આવું જાય છે કે CUU અને CUC. તો એની અંદર આ જે U અને C આ બંને ચેન્જ થવા છતાં લ્યુસીન જ બતાય છે. આ જે સિદ્ધાંત છે, આ ઘટના એને FHC ક્રિક, અહીંયા આપણે લખીએ FHC ક્રિક નામના વૈજ્ઞાનિક, જેને આપણે જાણીએ છીએ વોટસન અને ક્રિકની સાથે જે હતા, ડીએનએ નું મોડેલ જેણે રજૂ કરેલું છે, એ FHC ક્રિક નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત એને ખાસ નામ આપેલું છે, જેને કહેવામાં આવે છે વોબલ હાઇપોથીસિસ. વોબલ હાઇપોથીસિસ કે મોટાભાગે સંકેતોનો ત્રીજો અક્ષર બદલાવાના છતાં એમિનો એસિડનું નિદર્શન એક છે. કેવા સંજોગોમાં? કે જ્યારે એકના એક એમિનો એસિડ માટે એક કરતા વધુ જનીન સંકેતો ભાગ ભજવતા હોય, એવા સમયે એને વોબલ હાઇપોથીસિસ એવું નામ આપવામાં આવતું હોય છે. તો આ ગુણધર્મ એ વોબલ હાઇપોથીસિસ તરીકે ઓળખાય છે. ચોથો ગુણધર્મ જે આપણે સમજીએ છીએ એ છે સતત અને બિન આચ્છાદિત સંકેતો. એક સાથે બે ગુણધર્મોની ચર્ચા આપણે અહીંયા કરવાની છે કે સતત એટલે કે કન્ટિન્યુઅસ, અહીંયા આપણે લખીએ કન્ટિન્યુઅસ છે, અને બિન આચ્છાદિત એનો અર્થ થાય છે નોન ઓવરલેપિંગ જનીન સંકેતો. એને સમજવા માટે આપણે અહીંયા આજે લીધી છે શૃંખલા, એનો એક ક્રમ સમજીએ. તો દાખલા તરીકે એ જે ક્રમ છે એને આપણે આ રીતે બતાવીએ. AUG પ્રથમ સંકેત એ છે, ત્યારબાદ CUU, ત્યારબાદ CCA. તો અહીંયા આપણે જોવાનું છે કે જનીન સંકેતો કન્ટિન્યુઅસ વંચાય છે, એટલે કે એમાં કોઈ ગેપ જોવા મળતો નથી. એ આ રીતે છે. અહીંયા પ્રથમ સંકેત AUG છે, ત્યારબાદ બીજો સંકેત કન્ટિન્યુઅસ અહીંયાથી શરૂ થઈ જાય છે, ત્રીજો અહીંયા છે. એનો અર્થ એમ થયો કે આ બે ઓપન રીડિંગ ફ્રેમ, એટલે કે અહીંયા આપણે લખીએ છીએ કે બે ક્રમિક ORF ની વચ્ચે જગ્યા એટલે કે ગેપ ન જોવા મળે. એમની વચ્ચે કોઈ ગેપ જોવા મળતો નથી, એટલે કે આ જે છે ક્રમ એ કન્ટિન્યુઅસ વંચાતો હોય છે, વચ્ચે કોઈ જગ્યા નથી. તો બીજું જે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ નોન ઓવરલેપિંગ, એ આ રીતે છે AUG, ત્યારબાદ CUU અને ત્યારબાદ CCA. તો આ ત્રણ જે રીડિંગ ફ્રેમ અહીંયા બતાવી છે, એના માટે આપણે લખીએ કે આ જે ત્રણ છે એમાં ધારો કે પ્રથમ સંકેત આ રીતે છે, તો બીજો સંકેત ધારો કે આ રીતે. તો અહીંયા તમે જોવો છો કે જે G ન્યુક્લિયોટાઇડ છે એ પહેલા સંકેતનો ત્રીજો અક્ષર છે, અને જે G છે એ જ
ફરી પાછો બીજા સંકેતનો પ્રથમ, આને કહેવાય છે ઓવરલેપિંગ, પણ આવું નથી, ખાસ યાદ રાખજો. અહીંયા જે ઓવરલેપિંગ જોવા મળે છે આ ઘટના એ હોતી નથી, આવું બનતું નથી. એટલે કે જમીન સંકેતોમાં કોઈ ઓવરલેપિંગ નથી, કન્ટિન્યુઅસ એક પછી બે પછી ત્રણ એ રીતે થતું હોય છે. એટલે કે ઓપન રીડિંગ ફ્રેમ એટલે કે ORF એકબીજામાં મિશ્ર થતી નથી. આ બંને રીડિંગ ફ્રેમ એકબીજામાં મિશ્ર થતી નથી. આ ગુણધર્મ એને આપણે નોન ઓવરલેપિંગ તરીકે ઓળખીએ છીએ. તો આ છે એનો ચોથો ગુણધર્મ કે જમીન સંકેતો કન્ટિન્યુઅસ છે એટલે કે સતત હોય છે અને બિન આચ્છાદિત એટલે કે નોન ઓવરલેપિંગ જોવા મળે છે. પછીનો જે ગુણધર્મ આપણે જોઈએ છીએ એ છે સર્વવ્યાપી સંકેતો. તો સર્વવ્યાપી સંકેતો કોને કહીએ છીએ આપણે? તો એના માટે લખીએ કે બેક્ટેરિયાથી માંડીને બેક્ટેરિયાથી લઈ મનુષ્ય સુધીના બધા જ કોષોમાં સમાન સંકેતો હોય છે. આનો અર્થ શું કરીએ આપણે? તો અહીંયા આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે જે રીડિંગ ફ્રેમ છે એટલે કે mRNA ઉપર જે સંકેત છે CUC, તો આ CUC જ્યારે હશે ત્યારે એની સામે જે એમિનો એસિડ ગોઠવાશે એ હશે લ્યુસીન. તો CUC ની સામે લ્યુસીન ગોઠવવાની જે પ્રક્રિયા છે એ કોઈ એક કોષ માટે નથી. વિશ્વનો કોઈ પણ કોષ હોય, એ બેક્ટેરિયા હોય, લીલ, ફૂગ, વનસ્પતિ, પ્રાણીઓમાં પણ દરેક પ્રકારના બધા જ પ્રાણીઓ, એ બધાની અંદર જ્યારે ભાષાંતર થશે ત્યારે દરેક વખતે જ્યારે mRNA ઉપર CUC હશે ત્યારે એની સામે હંમેશા લ્યુસીન ગોઠવાશે. આ ગુણધર્મ એને સર્વવ્યાપી એટલે કે યુનિવર્સલ સંકેતો એવું નામ આપવામાં આવે છે. યુનિવર્સલ આ જે ગુણધર્મો છે એનો હાલમાં બાયોટેકનોલોજીની અંદર ખૂબ બહોળો ઉપયોગ થાય છે. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ કે બાયોટેકનોલોજી દ્વારા માનવ પ્રોટીન નું અન્ય કોષો દ્વારા ઉત્પાદન શક્ય બને છે. ફોર એક્ઝામ્પલ એનું જે સૌથી વિશિષ્ટ ઉદાહરણ જે આપણે કહી શકીએ છે કે માનવ ઇન્સ્યુલિન. આપણા કોષોની અંદર જ્યારે ઇન્સ્યુલિન માટેના જનીનનું પ્રત્યાંકન અને ત્યારબાદ ભાષાંતર થઈને જે ઇન્સ્યુલિન નામનું પ્રોટીન બને છે, તો આ જે જનીન હોય છે એ જનીનની એક કોપી જો આપણે બેક્ટેરિયાની અંદર દાખલ કરી શકીએ તો આ બેક્ટેરિયાની અંદર પણ ભાષાંતર થવાથી એ જ પ્રોટીન બનવાનું છે કે જે આપણી અંદર બને છે. અને આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને હાલમાં ડાયાબિટીસની સારવાર માટે જે ઇન્સ્યુલિન બનાવવામાં આવે છે એ ખૂબ મોટા પાયે બની શકે છે, પણ એની પાછળ જવાબદાર છે જનીન સંકેતોનો આ સર્વવ્યાપીતાનો ગુણધર્મ. એટલે કે દરેક જગ્યાએ એક સમાન સંકેતોનું અર્થઘટન થતું હોય છે. ત્યારબાદ જે આપણે ગુણધર્મ જોઈએ છીએ નંબર 6 એ છે પ્રારંભિક સંકેત. તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ ઇનિશિએશન જેને કહેવામાં આવે છે, તો એ જે AUG સંકેત આપણે લખીએ અહીંયા AUG સંકેત બે પ્રકારના કાર્યો કરે છે. પહેલો જે કાર્ય છે એનું એ છે કે એ પ્રારંભ કરે છે અને જે બીજું કાર્ય એનું જે છે એ છે કે મિથિયોનિન
નું સંકેતન કરે છે. અહીંયા આપણે જોશું કે કોઈ પણ mRNA હોય એમાં પ્રારંભ હંમેશા AUG દ્વારા થવાનો છે, એ તો સ્વાભાવિક છે. પરંતુ જો કોઈ mRNA હોય કે એમાં વચ્ચે પણ ક્યાંક AUG નામનો સંકેત આવે, AUG કન્ટિન્યુઅસ માં આવે વચ્ચે, ધારો કે અહીંયા જે છે CCA, એના માટે જો અહીંયા AUG હશે તો અહીંયા મિથિયોનિન જોડાશે. એટલે કે AUG સંકેતો એવા છે કે જે બે કાર્યો કરે છે. પ્રારંભ કરે છે ત્યાં પણ મિથિયોનિન જ ઉમેરે છે, પરંતુ વચ્ચે પણ જો ક્યાંક AUG સંકેત આવે તો પણ એ મિથિયોનિનનો સંકેત કરે છે. અહીંયા આપણે ખાસ એક વાત જોવાની એ આવે છે કે સુકોષ કેન્દ્રીય કોષોની અંદર, સુકોષ કેન્દ્રીય કોષોની અંદર જે AUG દ્વારા જ્યારે પ્રારંભ થવાનો છે, પ્રારંભ ત્યારે એ FMET દ્વારા થાય છે. FMET જેને ફોર્માઇલ મિથિયોનિન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મિથિયોનિન જ હોય છે, પરંતુ એ મિથિયોનિન સાથે એક વધારાનું ફોર્માઇલ જેવું જોડાયેલું હોય છે. અને જ્યારે પરિપક્વ થઈ જાય, જ્યારે આખી પોલીપેપ્ટાઇડ બની જશે ત્યારે એમાંથી એ ફોર્માઇલ જે સમૂહ છે એની જરૂર ન હોય તો એને દૂર કરી દેવામાં આવે છે. તો આવું ફોર્માઇલ મિથિયોનિન વાળો જે સમૂહ છે એ સુકોષ કેન્દ્રીય કોષોની અંદર જોવા મળે છે. સાતમો સંકેત જે આપણે જોવાનો છે એ છે, સાતમો જે ગુણધર્મ એ છે સમાપ્તિ સંકેત. સમાપ્તિ સંકેત કે જે પ્રોટીન અથવા તો જે પોલીપેપ્ટાઇડ છે એ બનવાની જે પ્રક્રિયા છે એનો અંત કરે છે, જેને સ્ટોપ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ છે કે આ UAA સંકેતો, તો અહીંયા દેખાય છે કે બાકીના બધા જે સંકેતો હોય છે એની સામે એક એક tRNA જોડાય છે, પરંતુ આ UAA અહીંયા લખીએ આપણે અલગથી કે UAA, UAG અને UGA, આ ત્રણ સંકેતો ફરી વખત વાંચીએ આપણે. UAA, UAG અને UGA, આ ત્રણ સંકેતો એવા છે કે જે સમાપ્તિ અથવા સ્ટોપ અથવા નોનસેન્સ તરીકે ઓળખાય છે. આ નોનસેન્સ તરીકે એટલા માટે ઓળખાય છે કારણ કે આ ત્રણ સંકેતો એવા છે કે જેની સાથે જોડાઈ શકે એવા એક પણ tRNA નથી. એટલે કે એની સાથે જોડાઈ શકે તેવા પૂરક tRNA હોતા નથી. પરિણામ એવું આવે છે કે mRNA ઉપર જ્યાં આ ત્રણમાંથી કોઈ પણ એક સંકેત આવશે ત્યાં પોલીપેપ્ટાઇડ બનવાની પ્રક્રિયા અંત થઈ જશે, સમાપ્ત થઈ શકે. આપણે આગળ જાણીએ છીએ કે ત્યાં કોઈ વિમોચનકારક એવો હોય છે કે જે એની સાથે જોડાશે અને ત્યાંથી પોલીપેપ્ટાઇડને મુક્ત કરે છે. તો આ જે બધા ગુણધર્મો હોય છે એ આપણને જનીન સંકેતોની અંદર જોવા મળતા હોય છે. હવે આપણે જે ચર્ચા કરીએ છીએ કે પરીક્ષાની અંદર તમને જે પ્રશ્નો પૂછાય છે એમાં કેટલાક પોલીપેપ્ટાઇડના આધારે જે સવાલ પૂછાતા હોય એના કેટલાક એક્ઝામ્પલ્સ આપણે અહીંયા ગણીએ. તો દાખલા તરીકે પરીક્ષામાં એવું પૂછાય છે કે એક એક્ઝામ્પલ લઈએ આપણે કે એક mRNA એવો હોય છે કે જે 999 ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. એની અંદર તો આના આધારે કેટલા એમિનો એસિડ ની શૃંખલા બને. તો આ પ્રશ્ન છે ધારો. તો અહીંયા આપણે જોવાનું છે કે સૌ પ્રથમ આપણને મળવી જોઈશે જનીન સંકેતોની સંખ્યા. તો આપણે જે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે એમાં 999 ન્યુક્લિયોટાઇડ, 999 આપણને ખ્યાલ છે કે ત્રણ ન્યુક્લિયોટાઇડ ભેગા મળીને એમાંથી આ જે ત્રણ છે એમાંથી એક સંકેત બને છે. તો એનો અર્થ એમ થાય
કે આને ભાગ્યા 3 કરવાથી આપણને જે મળશે એ છે 333 જનીન સંકેતો. 333 જનીન સંકેતો હશે. હવે આગળ જઈએ આપણે કે આ 333 જે સંકેતો છે એમાંથી જે છેલ્લો સંકેત હશે એ તો સ્ટોપ કોડોન હશે, એટલે કે એ અર્થહીન હશે કે જેની સામે એક પણ ન્યુક્લિયોટાઇડ જોડાશે નહીં. તો અહીંયા આપણે જે ગણતરી કરશું એ આ રીતે હશે કે 333 -1 કે જે સ્ટોપ કોડોન તરીકે ઓળખાય છે. બરાબર. તો આમ કરવાને કારણે આપણને મળે છે 332 એમિનો એસિડ ની શૃંખલા હોય. 332 એમિનો એસિડ હોય છે. એની અંદર આ જે પ્રશ્ન છે એને જુદી જુદી રીતે ફેરવીને પૂછી શકાય. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે આ જે અહીંયા આપણે ગણ્યા છે 332, તો ખાસ યાદ રાખો કે કોઈ પણ પોલીપેપ્ટાઇડ બને ત્યારે બનતી વખતે અહીંયા આપણે એની નોંધ કરીએ કે પોલીપેપ્ટાઇડ ના નિર્માણ સમયે હંમેશા પ્રથમ એમિનો એસિડ એ મિથિયોનિન હોય છે. કોઈ પણ પોલીપેપ્ટાઇડ હોય એ જ્યારે બને, જ્યારે નિર્માણ ભાષાંતર જ્યારે થાય છે ત્યારે એમાં હંમેશા મિથિયોનિન જ હોય. પરંતુ ત્યારબાદ આપણે જોવા મળે કે પરિપક્વતા દરમિયાન જો જરૂર ન હોય તો NET એટલે કે મિથિયોનિન દૂર થઈ જાય છે. તો આ બાબત જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. દાખલા તરીકે આપણને પ્રશ્ન એવો પૂછાય કે એક પોલીપેપ્ટાઇડ કે જેની શરૂઆત VAN એટલે કે વેલાઇન થી થાય છે તે 30 એમિનો એસિડ ધરાવે છે. 30 એમિનો એસિડ. તો mRNA માં કેટલા ન્યુક્લિયોટાઇડ અથવા સંકેતો હશે? આ ગણતરી કરીએ. તો સૌપ્રથમ આપણે શું ગણતરી કરવી છે? કેટલી બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે, ખાસ યાદ રાખો. એક પોલીપેપ્ટાઇડ એવી છે જેની શરૂઆત વેલાઇન થી થાય છે, એટલે કે પરિપક્વ પોલીપેપ્ટાઇડમાં પ્રથમ વેલાઇન છે અને કુલ 30 એમિનો એસિડ ધરાવે છે. તો અહીંયા આપણે જે ગણતરી કરીએ છીએ એ આવી થશે કે કુલ 30 એમિનો એસિડ બરાબર 30 સંકેત. આ જે છે એ આપણને પરિપક્વ શૃંખલા માટે પ્રાપ્ત થાય છે. પરિપક્વ શૃંખલા છે. પરંતુ પરિપક્વ શૃંખલા આપણે જે ગણતરી કરવાની છે એમાં નહીં કરવાની છે. એટલે અહીંયા આપણે લખીએ પ્લસ a કે જે પ્રારંભ કે જે AUG દ્વારા થશે અને +1 કે જે સમાપ્તિ હશે. તો અહીંયા આપણે ખ્યાલ આવશે કે 30 સંકેતો જે પરિપક્વ શૃંખલાના છે 30 કે જેનો પ્રથમ વેલાઇન છે, પરંતુ બાકીના જે ગણીએ તો કુલ 32 જનીન સંકેતો હોય અને એને ગુણ્યા 3 કરવાથી આપણે 96 ન્યુક્લિયોટાઇડ્સ મળી શકે. એટલે કે અહીંયા જે પ્રશ્ન પૂછાયો છે એના આપણે ગણીએ કે આ જે છે એ mRNA એ હોઈ શકે છે.
એટલે અહીંયા ખાસ યાદ એ રાખવાનું છે કે પોલીપેપ્ટાઇડનું જ્યારે બને છે ત્યારે હંમેશા મેથિયોનિન પ્રથમ હોય છે. પરિપક્વતા દરમિયાન જો પુખ્ત પોલીપેપ્ટાઇડમાં જરૂર ન હોય તો મેથિયોનિન કાઢી લેવામાં આવે છે, પરંતુ બનતી વખતે તો ત્યાં હાજર હશે, એટલે કે mRNA ઉપર એનો સંકેત હાજર હંમેશા ફરજિયાત હશે જ. તો એવા સંજોગોમાં એની જે ગણતરી છે એ આપણને 96 ન્યુક્લિયોટાઇડ એટલે કે ટોટલ 32 જનીન સંકેતો દ્વારા પ્રાપ્ત થતો હોય છે. તો આવી કેટલીક બાબતો એ આપણને અહીંયા ખાસ જોવા મળતી હોય છે. અહીંયા આપણે આજે જે કંઈ બોર્ડ વર્ક કર્યું છે એની એક પીડીએફ કોપી તમે આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનની અંદરથી એ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.